ધોરણ 10 સંભાવના પ્રકરણમાં પત્તાના દાખલા પૂછાતા હોય છે તો સૌપ્રથમ આપણે પત્તાની સમજ મેળવી લઈએ. આપણે જોઈ શકીએ છીએ કે પત્તાઓ કુલ છે 52 પત્તા હોય છે. 52 પત્તાઓમાં જે 26 પત્તાઓનો રંગ લાલ રંગનો હોય છે અને બાકીના 26 પત્તા કાળા રંગના હોય છે. જે લાલ રંગના પત્તાઓ છે એમાં જે 13 પત્તા છે એ લાલના પત્તા એટલે કે જેનો શેપ હાર્ટ જેવો હોય છે અને જે 13 પત્તા છે એ ચોકટના પત્તા હોય છે જેનો શેપ ચરકટ જેવો હોય છે. તો આ બંને જે 13 + 13 એટલે આ જે 26 પત્તાઓ છે એ લાલ રંગના હોય છે. એ જ રીતે કાળા રંગના પત્તાઓમાં 13 પત્તા છે એ કાળીના પત્તા હોય છે જેનો શેપ પાન જેવો હોય છે જેનો શેપ, અને જે 13 પત્તા છે એ ફુલ્લીના પત્તા છે જેનો શેપ છે એ ફૂદડી જેવો હોય છે. હવે આ પત્તાઓમાં આપણે જોઈએ કે દરેક પત્તાઓમાં એક ગુલામ હોય છે, એક રાણી હોય છે અને એક રાજા હોય છે. લાલમાં પણ ગુલામ, રાણી, રાજા. ચોકટના પત્તામાં પણ એક ગુલામ, એક રાણી, એક રાજા. કાળીના પત્તામાં પણ એક ગુલામ, એક રાણી, એક રાજા. ફુલ્લીના પત્તામાં પણ એક ગુલામ, એક રાણી, એક રાજા. એમ કુલ કરીને જે 12 પત્તાઓ મુખ મુદ્રાવાળા પત્તાઓ હોય છે. અને જે દરેકમાં એક એકો હોય છે. દરેકમાં બાકીના જે 9 પત્તા છે એ બેનનું પત્તું એટલે કે દોરીનું પત્તું, તીરનું પત્તું, ચોકટનું પત્તું, 5નું પત્તું એમ કરી 10 નંબર સુધીના માર્ક કરેલા પત્તા હોય છે. એટલે ટોટલ 9 પત્તા છે સંખ્યાવાળા પત્તા. દરેકમાં ટોટલ 3 પત્તા છે એ મુખમુદ્રાવાળા પત્તા. દરેક પત્તાઓમાં એક એકાનું પત્તું હોય છે. આપણે જોઈએ છીએ કે પત્તાઓમાં કુલ પત્તાઓમાં અહીંયા જે જોકરના પત્તાઓ છે એને આપણે ગણતરીમાં લેવાના નથી. એ સિવાય આપણી પાસે કુલ 52 પત્તાઓ હોય છે. જે 52 પત્તાઓમાં કાળા કલરના જે પત્તા હોય છે એ આપણે જોઈ શકીએ છીએ કે કુલ કાળા રંગના પત્તા 26 પત્તા છે અને અહીં નીચે લાલ રંગના પત્તા 26 પત્તા હોય છે. જે કાળા કલરના 26 પત્તા હોય છે એમ આપણે જોઈ શકીએ છીએ કે જે આ જે પત્તા છે પહેલી લાઈનના એ બધા જ કાળીના પત્તા કહીએ છીએ, જે પાન જેવો આકાર છે. કાળીના પત્તામાં પાન જેવો આકાર છે. એના કુલ કેટલા પત્તા હોય છે? તો 3 પત્તા જે આ છે મુખમુદ્રાવાળા પત્તા કહેવાય. આ છે રાજાનું પત્તું, રાણીનું પત્તું અને આ છે ગુલામનું પત્તું. એ 3 પત્તા મુખમુદ્રાવાળા પત્તા હોય છે. એના પછી આ જે પત્તું છે એને એકો કહીએ છીએ, એકાનું પત્તું. અને બાકીના જે પત્તા છે એ નંબરવાળા પત્તા એટલે કે સંખ્યાવાળા પત્તા છે. 2નું પત્તું, 3નું પત્તું, 4નું પત્તું, 5નું પત્તું એમ કરીને 10 નંબર સુધીના પત્તા માર્ક કરેલા હોય છે. હવે આ જે પત્તા છે આપણને થોડો ઝાડ જેવો શેપ દેખાય છે, ફૂદડી જેવો શેપ. એ પત્તાને ફુલ્લીના પત્તા કહેવાય છે. એનો પણ કલર કાળો હોય છે. એ જોઈએ છે કે એમાં પણ રાજાનું પત્તું, રાણીનું પત્તું, ગુલામનું પત્તું, એકાનું પત્તું અને બાકીના જે 9 પત્તા છે એ 2 થી 3 નંબર માર્ક કરેલા હોય છે કે 2નું પત્તું, 3નું પત્તું, 4નું પત્તું, 5નું પત્તું થી 10નું પત્તું. એ પછીના જે 13 પત્તા છે એને આપણે જે હાર્ટ જેવો શેપ છે, દિલ જેવો શેપ છે, એ પત્તાને આપણે કહીશું લાલનું પત્તું. તો લાલના પત્તામાં પણ 3 પત્તા છે. એ છે મુખમુદ્રાવાળા, જે છે રાજાનું પત્તું, રાણીનું પત્તું, ગુલામનું પત્તું અને બાકીના જે પત્તા છે એમાં એક એકાનું પત્તું અને દોરીનું પત્તું, તીરીનું એમ કરીને 10 નંબર સુધી માર્ક કરેલા પત્તા હોય છે. એ પછી આપણે જોઈએ કે ચરકટનું પત્તું. એ છે લાલ કલર. ચરકટના પત્તામાં પણ 3 છે મુખમુદ્રાવાળા પત્તા છે. એ છે રાજાનું પત્તું, રાણીનું પત્તું, ગુલામનું પત્તું. એ 3 પત્તા મુખમુદ્રાવાળા પત્તા છે. અને જે એકાનું પત્તું છે એના પછી દોરીનું પત્તું એમ કરીને 10 નંબર સુધી માર્ક કરેલા હોય છે. તો આપણે જોઈ શકીએ કે કુલ 52 પત્તા છે. અહીંયા આપણે ગણીએ ફક્ત કાળીના પત્તા તો 13 પત્તા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. 13 પત્તા કાળીના થાય છે. એના પછીના 13 પત્તા છે એ ફુલ્લીના છે. એ પછીના 13 પત્તા છે એ લાલના પત્તા છે. અને એ પછીના 13 પત્તા એ ચરકટના પત્તા હોય છે. આમ જોવા જઈએ કુલ 52 પત્તાઓમાં કુલ મુખમુદ્રાવાળા પત્તા કહે. મુખમુદ્રાવાળા પત્તા એટલે કે રાજાનું પત્તું, રાણીનું પત્તું અને ગુલામનું પત્તું. તો કુલ મુખમુદ્રાવાળા પત્તા છે એ 12 પત્તા છે.